નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. ભરૂચની જાડેસર ચોકડી નજીક મુંબઈથી મેફેડોન ડ્રગ્સ સાથે યુવાન આવતા જ એસઓજી પોલીસે ઝડપી લઈને 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દેશભરમાં સુશાંત સિંહની આત્મહત્યાએ ઘણા રહસ્યને છતા કર્યા છે. મુંબઈના એક્ટ્રેસ એવા બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા યુવા એક્ટર્સ એવા સુશાંત સિંહની આત્મહત્યા બાદ તેની કથિત કહેવાતી પ્રેમિકા રિયાની ધરપકડ થઈ અને પૂછપરછમાં તેઓ ડ્રગ્સ લેતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તો બોલિવૂડની ડ્રગ્સ પાર્ટીઓના ચર્ચાઓ શરૂ થઈ ગયા હતા. ત્યારે આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું તે બાબતનો તપાસનો વિષય નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો. નાર્કોટિક વિભાગ મુંબઈ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનમાં આ ડ્રગ્સ ગુજરાતમાંથી સપ્લાય થતું હતું, જેને લઈને સુરતના 3 થી 4 જેટલા લોકોને પોલીસે અટક કરી હતી અને મ્યાઉ ડ્રગ્સ એટલે કે મેફેડોન નામનું ડ્રગ્સ કબજે કર્યું હતું. તેઓની પૂછપરછો ચાલી રહી હતી. ત્યારે જ ભરૂચ જિલ્લામાં પણ આવો જ એક મોફેડોન ડ્રગ્સનું ડીલિંગ થવાનું છે તેવી માહિતી મળી. રાજ્ય પોલીસ વડાને મળેલી માહિતી બાદ ડીવાયએસ વડોદરા રેન્જના આઈજી હરિકૃષ્ણ પટેલને આ બાબતની પાક્કી બાતમી મળી. તેઓ દ્વારા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને તેની સંપૂર્ણ વિગતો આપી હતી અને તેને લઈને જ આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા એસઓજી પોલીસને જાણ કરી હતી. અને એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર પીએન પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સોકરિયા, પીએસઆઈ જે ટાપરિયા, પીએસઆઈ એનજે ટાપરિયા, પોલીસ કોન્સ્ટેબલ ગુફરાન શેખ, મોહમ્મદ આરિફ સહિત પોલીસ કોન્સ્ટેબલનો કાફલો ઉતર્યો હતો અને શૈલેષભાઈ, ઈશ્વરભાઈ, અંજલીબેન, ભારતભાઈ નામના વુમન પોલીસ કોન્સ્ટેબલ પણ સાથે રહી હતી. તો બીજી તરફ સી ડિવિઝનના પીઆઈ ડીપી ઉનડકડ, પીએસઆઈ એનજે ટાપરિયા, અનિરુદ્ધસિંહ, રણજીતસિંહ, વરણસિંહ, શંકર, અરવિંદભાઈ, સોમાભાઈ, સુરેશભાઈ, વિનોદભાઈ અને કિપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલો જે સી ડિવિઝનમાં જોબ કરે છે, તેઓ પોલીસ તરીકે ફરજ બજાવે છે, તેઓ પણ આ ડ્રગ્સ આવતા હોવાની બાતમીના આધારે પહોંચ ગોઠવી હતી. જાડેશ્વર ચોકડી પર મળેલી બાતમીના આધારે લક્ઝરી બસમાંથી એક યુવાન ડ્રગ્સ લઈને ઉતરી રહ્યો હોવાની બાતમી મળી. બાતમીના આધારે જેવો જાડેશ્વર ચોકડી પર આવેલી બસ અને યુવાનનું વર્ણન મળતા જ યુવાન અને બસનું લોકેશન જાણીને જાડેશ્વર ચોકડી નજીક આ ઈસમને કોર્ડન કરી લીધો હતો અને તેની પાસેની સ્કૂલ બેગમાં ચેક કરવામાં આવ્યું હતું. સ્કૂલ બેગની અંદર તેણે મોબાઈલના ખાનામાં ડ્રગ્સ છુપાવ્યું હતું. પોલીસે તેને લઈને પહોંચી હતી સી ડિવિઝન પોલીસ. ત્યાં તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી મ્યાઉ ડ્રગ્સ એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ 43 ગ્રામ અને 40 મિલીગ્રામ કિંમત ₹4,34,000નો જથ્થો તેની પાસેથી મળી આવ્યો હતો. તેની પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે તેની સામે નાર્કોટિક્સ એક્ટ મુજબનો ગુનો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં રજીસ્ટર કરાવ્યો હતો. પોલીસે પૂછપરછમાં તેનું નામ ઇકરામ યુસુફ પટેલ જે વોરા પટેલ છે અને તે રહેવાસી 29 રૂમ નંબર 303 ફ્લેટ નંબર 3 બિલ્ડિંગ નંબર 7 આરકે રોડ રોયલ પામ મથુરાનગર પાસે ગોરેગાંવ મુંબઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને તે મૂળ કંથારિયાનો છે. વર્ષો પહેલાં તેના પરિવારજનો મુંબઈ ખાતે સ્થાયી થઈ ગયા હતા અને ત્યાં જ રહેતા હતા. દરજીનું કામ કરનાર આ ઇકરામ યુસુફ પટેલને જલ્દીથી માલદાર બનવા માટે તેણે કદાચ આ કામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે તેણે પહેલી વખત જ આ ડીલિંગ કર્યું હતું અને ભરૂચમાં કોને આવવાનો હતો તે બાબતની તપાસ હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ ભરૂચમાં પણ 4,37,000નો મ્યાઉ ડ્રગ્સ ઝડપાતા હવે ભરૂચમાં કોણ આ ડ્રગ્સ સપ્લાય કરે છે, કોણ એનો ઉપયોગ करे छे ते दिशा में पुलिस तपास शुरू करी है। आज सुबह भरूच जिला पुलिस की एसओजी टीम को ज़रूरी इन्फॉर्मेशन प्राप्त हुई कि एक ड्रग पैडलर जो है वो सुबह 10 से 11 के आसपास भरूच विस्तार में किसी प्रतिबंधित ड्रग के साथ आने वाला है। सुबह 10:30 बजे तक इन्फॉर्मेशन डेवलप करने के बाद एसओजी टीम तथा सी डिवीज़न पुलिस स्टेशन की टीम ने मिल करके रणनीतिक तरीके से जाडेश्वर चौकड़ी के पास वॉच में रहे और उसके बाद प्राप्त इन्फॉर्मेशन के आधार पर एक इकराम यूसुफ पटेल नाम के व्यक्ति को पकड़ा जो कि कंथारिया भरूच का निवासी है। सर्च के दौरान उसके पास से मेफेड्रोन नामक प्रतिबंधित ड्रग 43 ग्राम 40 मिलीग्राम मात्रा में प्राप्त हुआ, जिसकी बाज़ार में कीमत 4,34,000 रुपये है। ये व्यक्ति ये ड्रग कहाँ से लाया और आगे किसे प्रदान करने वाला था, इस मामले में
सी डिवीज़न पुलिस स्टेशन में ऑफेंस दाखिल कर लिया गया है। एनडीपीएस एक्ट की धारा 8C, 22B तथा 29 के तहत, और आगे की इन्वेस्टिगेशन जारी है। इस बारे में हमें कोई भी महत्वपूर्ण इन्फॉर्मेशन मिलती है तो उससे आपको अवगत कराया जाएगा। ભરૂચ શહેર પોલીસે ગરફોડ ચોરીને અટકાવવા માટે સી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારની સોસાયટીના પ્રમુખો સાથે ડીવાયએસપી અને પોલીસ અધિકારીએ બેઠક યોજી હતી। ભરૂચ શહેર જિલ્લામાં આવેલી સોસાયટીઓમાં હવે શિયાળાની શરૂઆતમાં થતી ચોરીઓને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે હાલ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી સોસાયટીઓમાં પ્રમુખોને સાથે નાયબ જિલ્લા પોલીસ વડાની બેઠક યોજવામાં આવી હતી અને તેના માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટી વિસ્તારના પ્રમુખો આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ એક વોટ્સઅપ ગ્રુપ બનાવીને ચોરીના બનાવને નિયંત્રણ કરવાના પ્રયાસના ભાગરૂપે એકબીજાનો સંદેશ આપલે કરી શકે અને તેના માટે ગરફોડ ચોરીના બનાવો બનતા અટકી શકે તેવા પ્રયત્ન કરવામાં આવે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જ્યાં ગરફોડ ચોરીના બનાવો વધુ બને છે, આવા ચોરીના બનાવને નિયંત્રણ કરવા માટે તેમજ અન્ય બનાવને કાબૂ રાખવા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સોસાયટીના પ્રમુખો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બેઠકમાં ડીવાયએસપી વિકાસ સુડાએ તમામ હાજર પ્રમુખો અને આગેવાનોને કહ્યું હતું કે તેઓ દ્વારા હાલ આગામી દિવસોમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે, પરંતુ તેના કરતાં પણ તમારી સજાગતા વધુ જરૂરી છે। જો તમે સજાગ હશો, આ ચોરો તેમનો ઈરાદો પાર પાડી શકશે નહીં। માટે તમામ સોસાયટીના આગેવાનો દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરવામાં આવે તેમજ સોસાયટીઓની આજુબાજુની સોસાયટીઓના પ્રમુખો પણ પોતાનું એક વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરે અને ગ્રુપમાં તેઓ જોડાય। કોઈ પણ એવી હરકત થાય તો તાત્કાલિક ધોરણે તેની જાણ કરવામાં આવે। એટલું જ નહીં પણ કેટલા મકાનો તેમની સોસાયટીમાં બંધ છે અને કેટલા લોકો બહાર ગયા છે તેની પણ વિગતો આ ગ્રુપમાં નાખે, જેથી કરીને ખબર પડે કે તેમને આડોશ પડોશમાં રહેતા લોકો બહાર છે અને તેમના માલ મિલકત બચી રહે અને ચોરો તેના ઉપર તરાપ નહીં મારે તે અંગે તેઓને માર્ગદર્શન મળી રહે। જ્યારે આ ચોરો મોટાભાગે શુક્ર, શનિ, રવિવારના દિવસે ખાસ ચોરી કરતા હોય છે, જેને લઈને પોલીસ આવા બંધ મકાનો અંગે પેટ્રોલિંગ કરી શકે તે માટે પણ વિગતો નાખવા અને આપવા જણાવ્યું હતું। આ ઉપરાંત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા કેવી રીતને મૂકવા તેનું માર્ગદર્શન અપનાવ્યું હતું। કેમેરા કેવી રીતે મૂકવા જોઈએ, સોસાયટીમાં આવનારા અને જનારા લોકો તેમાં કવર થાય તેમ ડીવાયએસપીએ જણાવ્યું હતું। તેમ આ બેઠકમાં ડીવાયએસપીએ જણાવ્યું હતું। આ બેઠકમાં ડીવાયએસપી સહિત સી ડિવિઝનના પીઆઈ ઉનડગઢ તેમજ મોટી સંખ્યામાં સોસાયટીના પ્રમુખો હાજર રહ્યા હતા। उसमें आप अपना एक्टिव पार्टिसिपेशन रखिए। एक्टिव पार्टिसिपेशन का मतलब ये है कि आपको डेली उसमें रिपोर्ट करना है कि भाई मेरी सोसाइटी में इतने घर हैं और आज इतने घर जो है वो बंद है, मतलब उस घर में रहने वाले छुट्टी मनाने के लिए गए हैं। और विशेष रूप से आपको फ्राइडे, सैटरडे और संडे को ज़्यादा एक्टिव रहना है, क्योंकि उस वक्त जो लोग ज़्यादा बाहर एक्टिविटी करते हैं और कोविड के दौरान काफ़ी टाइम से लोग जो घरों में कैद हैं तो अभी वो छटपटाहट है कि हम बाहर घूम के आए, ये मानसिक एक वो सत्य है। तो सैटरडे, संडे और फ्राइडे को आपको ज़्यादा एक्टिव रहना है उस ग्रुप पे और जानकारी पूरी देनी है, ठीक है। आप अगर इस चीज़ में पुलिस का सहयोग करते हैं तो हम हमारी नाइट राउंड स्कीम उस हिसाब से मोबाइल पेट्रोलिंग हो गई, मोटरसाइकिल पेट्रोलिंग हो गई, उसको उस हिसाब से एक्टिव करेंगे। प्लस जो नाइट में सुपरवाइजरी ऑफिसर होगा, जैसे सी डिवीजन पुलिस स्टेशन में जिसकी भी नाइट होगी या मेरी नाइट होगी, तो मैं उस व्हाट्सएप ग्रुप पे देखूंगा कि कौन कौन से मकान किस एरिया में ज़्यादा सोसाइटीज़ में पेट्रोलिंग की आवश्यकता है। तो उस एरिया में वहाँ जो मोबाइल पेट्रोलिंग कर रहा होगा उसको सीधा कॉल करके उसकी लोकेशन मांगूंगा कि उस सोसाइटी के आसपास है कि नहीं। तो इस तरह से हम लोग मिलकर एक प्रयास कर सकते हैं। और दूसरा लेवल जो आपकी कोऑपरेशन का मेरे को चाहिए वो है सीसीटीवी कैमरास। आप अपने सोसाइटीज़ में ये देखिए कि सीसीटीवी कैमरास का जो फेस है वो सिर्फ आपके घर की ओर ही ना हो। मान लो आपने 2 कैमरास लगा रखे हैं, तो अगर दोनों कैमरास आपके घर की ओर ही होंगे तो आपके पड़ोस में जो चोरी होगी और फिर सड़क से जो भागेगा या बाइक लेके निकलेगा या गाड़ी लेके निकलेगा तो वो सीसीटीवी कैमरा में आएगा नहीं। तो आप कोशिश करिए कि सीसीटीवी कैमरा इस तरीके से आप वापस उसको इस तरह से पूरे उसका रीऑर्गेनाइज करें कि घर के जो एरिया है वो तो कवर हो ही रहा है, साथ में थोड़ी सी सड़क। આજે વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આજની આધુનિક ડિજિટલ યુગમાં પણ પોસ્ટકાર્ડ તેનું મહત્વ ગુમાવી રહ્યું છે।
આજે 9મી ઓક્ટોબર એટલે કે વર્લ્ડ પોસ્ટ ડે. સોશિયલ મીડિયા સામે વિસર્જ જતી ટપાલ સેવા. એક સમયે પોસ્ટમેનની આતુરતાથી રાહ જોવાતી. આજની પેઢીને પોસ્ટકાર્ડ કે તેને લખવાની પદ્ધતિ પણ ખબર નથી. અસ્તિત્વ ટકાવવા ગંગાજળ, પ્રસાદ વિતરણ, રેલવે ટિકિટ બુકિંગ જેવી પોસ્ટની નવી સુવિધા આજે 9મી ઓક્ટોબર એટલે કે વર્લ્ડ પોસ્ટ ડેને ત્યારે વિસરતી જતી પોસ્ટલ સુવિધાઓના ભવિષ્ય સામે ચોક્કસ ચિંતા પેદા કરે છે. ટપાલ કે પોસ્ટ કાર્ડ આજની પેઢી માટે વિષય બહારનો વિષય બની ગયો છે. હાઈટેક જમાનામાં ટપાલનું સ્થાન ઈમેલ અને મેસેજ લઈ લીધું છે. ખભા પર જથ્થાબંધ કાગળ ભરેલો ઠેલો અને ખાકી કપડાં, માથે ટોપી પહેરી સાયકલ સવાર થઈને આખું ગામ ખૂંદતા પાલી આજે નહિવત જોવા મળ્યું છે. એટલું પણ કદાચ સમય પરિવર્તન અને ટેકનોલોજી કહી શકાય. આથી થોડા વર્ષ અગાઉ કોઈ વ્યક્તિને પોતાના દૂરના સગાના અંતરે રહેતી વ્યક્તિ સુધી સંદેશ પહોંચાડવો હોય તો તેના માટે પોસ્ટકાર્ડ, ઇનલેટર, ટેલિગ્રામ જેવી પોસ્ટલ સુવિધાઓનો શ્રેષ્ઠ વિકલ્પ હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં સોશિયલ મીડિયાની આંધી સામે પોસ્ટલ સુવિધાઓ હાસ્યમાં ધકેલાઈ ગઈ છે. આ જ કારણ છે કે ભારતીય પોસ્ટલ વિભાગની મહેસૂલ ખાધ હવે વધીને ₹15,000 કરોડ થઈ ગઈ છે, જેની આવક વધારવા પોસ્ટ દ્વારા અન્ય વિવિધ સેવાઓ ચાલુ કરવાની વિચારણા થઈ રહી છે. અગાઉ ઘરોમાં પોસ્ટમેનની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. એટલું જ નહીં પણ અનેક ઘરોના સુખ દુઃખના સાથી સમાન, પરિવારના સદસ્ય સમાન આ પોસ્ટમેન બની રહેતા હતા. આજે સોશિયલ મીડિયા ઉપર ગણતરીના સેકન્ડમાં વિદેશમાં રહેતી વ્યક્તિ સુધી પણ સંદેશો પહોંચાડી શકાય છે. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયાના આગમન અગાઉ તાકીદનો સંદેશો મોકલવા માટે ટેલિગ્રામનો ઉપયોગ થતો હતો. આજે ટેલિગ્રામ સેવા થોડા સમય અગાઉ જ બંધ કરવામાં આવી હતી. હાલ ટપાલ સેવા પર કચકડા ખાતી ચાલી રહી છે, એટલે કે ડચકા ખાતી ચાલી રહી છે. આજે પણ જે કોઈ વ્યક્તિ એવી જોવા મળશે કે સંદેશો પહોંચાડવા માટે 50 પૈસાના પોસ્ટકાર્ડનો ઉપયોગ કરતી હશે. આ ઉપરાંત દિવાળી વખતે ગ્રીટિંગ કાર્ડ્સ મોકલવા માટે પણ પોસ્ટલ સુવિધા થતાં ઉપયોગમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજની પેઢીને પોસ્ટલ કાર્ડ એટલે શું અને લખવાની પદ્ધતિ ખ્યાલ જ નહીં. પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક વર્ષથી પોસ્ટકાર્ડનું પ્રમાણ સૌથી વધુ ઘટ્યું છે. ઉપરાંત ઇન્ડિયન લેટર્સ પણ ભાગ્યે જોવા મળે છે. જો કે સ્પીડ પોસ્ટ માટે આજે પણ કુરિયર કરતાં વધુ પસંદગી પોસ્ટ વિભાગની થાય છે, જેમાં કોરોના કાળ દરમિયાન સારો એવો વધારો થયો હતો. પોસ્ટ વિભાગને સ્પીડ પોસ્ટથી મહત્તમ આવક થાય છે. પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટપાલ મોકલવા સંબંધી કામગીરીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ જ કારણે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ગંગાજળના વેચાણથી મોટા મંદિરના પ્રસાદથી માંડીને રેલવે ટિકિટ બુકિંગ જેવી કામગીરી પણ હવે કરવામાં આવી રહી છે. વિસરતી જતી પોસ્ટ સુવિધાને બદલતા જમાના સાથે તાલમેળ મેળવી ટેકનોલોજી અપગ્રેડ કરવામાં આવે તો અસ્તિત્વ સામે જજુમતા પોસ્ટ વિભાગના આગામી દિવસોમાં પુનઃ પોતાનો ભવ્ય ભૂતકાળ પ્રાપ્ત કરી શકે છે. એક સમય હતો ફિલ્મી ગીતોમાં પણ પોસ્ટકાર્ડનું ઘણું મહત્વ હતું. ડાકિયા ડાક લેકે આયા જેવા ગીતો પણ આજે પણ લોકોમાં પ્રસિદ્ધ છે. તો બીજી તરફ જૂની ફિલ્મોમાં પોસ્ટમેનની એક વિશેષ ભૂમિકા હતી કે જેમાં તાર ટપાલ લઈને આવતા પોસ્ટમેન એ ઘરનો સદસ્ય બની ગયો જતો હતો. એટલે કે હાલમાં તમે જોયું હશે વેલકમ ટુ સજ્જનપુરમાં શ્રેયાસ તલપડે નામના કલાકારે પોસ્ટકાર્ડ લખવાથી લઈને તમામ કામ કરવામાં તેણે એક નોવેલ લખીને આખી ફિલ્મ ઉતારી હોવાનું પણ બહાર આવ્યું હતું. એટલે કે પોસ્ટકાર્ડ એક સમયે ઘણું મહત્વ હતું, પરંતુ હવે પોસ્ટકાર્ડનું મહત્વ પણ ઘટી ગયું છે. मैं एस.के. पांडे, अधीक्षक डाकघर भरूच संभाग, आज सर्वप्रथम राष्ट्रीय डाक दिवस की और विश्व डाक दिवस की हार्दिक बधाई देता हूँ, शुभकामनाएं व्यक्त करता हूँ. और जैसा कि आप जानते हैं कि विश्व पोस्टल यूनियन का गठन के बाद 1969 में जो टोक्यो में सम्मेलन हुआ था, उस दिन विश्व डाक दिवस की घोषणा की गई थी. तब से लगातार भारत में भी और हमारे भारतीय डाक विभाग द्वारा विश्व डाक दिवस 9 अक्टूबर को हर वर्ष मनाया जाता है. और इस वर्ष पूरे डाक विभाग ने डाक सप्ताह मनाने का निर्णय लिया है और ये डाक सप्ताह 9 अक्टूबर से लेकर के 15 अक्टूबर तक मनाया जाएगा. इस दौरान विभिन्न प्रकार की गतिविधियां भारत के संपूर्ण डाकघरों में संचालित की जाएंगी. और जैसा आज डाक दिवस है, कल हमारा बैंकिंग डे होगा और 12 तारीख को बीमा दिवस है, 13 तारीख को फिलाटेली दिवस है, 14 तारीख को बिजनेस डे है और 15 तारीख को मेल दिवस है. और उस दिन पूरे विभाग ने यह भी निश्चित किया है कि जहां जहां पर भी कोरोना वॉरियर्स के रूप में लोगों ने पेंडेमिक के रूप में काम किया है, उन सबको सम्मानित भी किया जाएगा. क्योंकि इस पेंडेमिक के दौरान भारतीय डाक विभाग एक ऐसा विभाग था जो निरंतर कार्यरत था और जनता को अपनी डोर स्टेप में सेवाएं, तमाम तरह की सुविधाएं ले जा करके दे रहा था. निराश्रितों की सेवा की, वृद्धों की सेवा की, जिस प्रकार की जिसकी जो आवश्यकता थी वो उसकी पूर्ति की. और मैं व्यक्त करता सबसे अपील करता हूं कि सभी लोग इस अवसर पर डाकघर की सेवाओं का अधिक से अधिक लाभ लें, उपयोग करें. जय हिंद, जय भारत.
ભરૂચના નોટરી અને વકીલો દ્વારા આજે સરકાર દ્વારા તલાટીને સોગંદનામા ઉપર સહી સિક્કા કરવાની આપેલી સત્તાનો વિરોધ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 2 દિવસથી વકીલ મંડળો સરકાર સામે બાયો ચડાવીને તલાટી કમ મંત્રીઓને સોગંદનામું કરવા અંગેનું પરિપત્ર ઇસ્યુ કરતા નોટરી વકીલોને રોજગારી છીનવાઈ જાય તેવી દહેશતના પગલે વકીલ મંડળે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી દોડી આવી સરકાર સામે વિરોધ નોંધાવી પરિપત્રને રદ કરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને સુપ્રત કર્યું હતું. ભરૂચ જિલ્લામાં છેલ્લા 8 મહિનાથી કોરોનાના કહેરથી ન્યાયાલયો બંધ રહેતા વકીલો બેરોજગાર બન્યા છે. એવામાં સરકાર હવે તલાટી કમ મંત્રીઓને પણ સોગંદનામું કરી શકે તેવા પરિપત્ર સિદ્ધ કરતા જ નોટરી વકીલોની રોજગારી છીનવાઈ રહી હોવાની દહેશતના પગલે ભરૂચ નોટરી વકીલ એસોસિએશનના પ્રમુખ સુરેશ મહેતાની આગેવાનીમાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સરકારે પ્રસિદ્ધ કરેલા પરિપત્રને રદ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી હતી અને વકીલો રોષ વ્યક્ત કરતા કહ્યું કે 12 પાસ તલાટી કમ મંત્રીઓને લો ઓફિસરની સ્થાપવી કેટલી યોગ્ય છે. કાયદાની વિરુદ્ધનું પણ કામ છે. ત્યારે સરકાર કોઈ પણ નિર્ણય કરે તો તેની કચેરીમાં રહેલા IAS અધિકારીઓની સલાહ લઈને નિર્ણય કરે એવા આક્ષેપો વકીલોએ કર્યા હતા. તાજેતરમાં ગુજરાત સરકારે તલાટી કમ મંત્રીઓને સોગંદનામું કરવાની ગેરકાયદેસર જે સત્તા આપવામાં આવી છે એ કાયદામાં જોગવાઈ નથી આવી જોગવાઈ. કારણ કે આને કારણે જે લીગલ ડોક્યુમેન્ટો છે એ લીગલ ડોક્યુમેન્ટો જે અભ્યાસ કરે છે નોટરી અને એડવોકેટ એમનો ગ્રેજ્યુએશન પછી 3 વર્ષ વકીલાત અને 3 વર્ષ પછી 10 વર્ષ પ્રેક્ટિસ કરે છે એવા જ માણસો નોટરી અને એડવોકેટ તરીકેનું લાયસન્સ ધરાવે છે. ત્યારે આવા તલાટીઓને કારણ કે ભૂતકાળમાં બી તલાટીઓ કેટલી ગેરરીતિઓ કરી છે, કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે, એવા ઘણા બધા કેસો થયા છે. એવા સંજોગોમાં જે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે તલાટીઓનો સોગંદનામું કરવાની સત્તા એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને અમે કાયદેસર જો આ પરિપત્ર પાછો નહીં ખેંચાય તો ભવિષ્યમાં પણ અમે અહિંસક લડત આપીશું. ઝઘડિયાના પ્રાંત અધિકારીની ગાડી રોંગ સાઈડ ઉપર જતા સામેથી આવતા પોલીસ કોન્સ્ટેબલની બાઇક અથડાતા પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઇજા પહોંચી હતી. ઝઘડિયા તાલુકાના નાયબ કલેક્ટરની સરકારી જીપના ચાલકે વાહનને રોંગ સાઈડ હંકારી ગઈકાલે બપોરે સામેથી આવતા એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અત્રે ઉલ્લેખનીય રહ્યો કે બાઇક સવારે જ રાજપાડી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેનો પુત્ર પોલીસ કોન્સ્ટેબલ લઈને ઝઘડિયા તરફ આવતો હતો ત્યારે રાજપાડીના કંડોલી ગામ નજીક નાયબ કલેક્ટરની સરકારી જીપ્સી એ બાઇકને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલના પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. બાઇક ચાલક તેના પુત્રને શરીર ઉપર નાની મોટી ઈજા પહોંચી હતી. રાજપાડી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ ચંદુભાઈ તડવીને બીપી તેમજ ડાયાબિટીસની બીમારી છે. ગત બપોરના સમયે તેમની તબિયત અચાનક બગડી જતા તેમનો પુત્ર તેમને નસવાડીથી બાઇક ઉપર અંકલેશ્વર સારવાર માટે લઈ જવા નીકળ્યું હતું. આ દરમિયાન ઝઘડિયા નાયબ કલેક્ટરની પોતાની સરકારી જીપ સીમાં સવાર થઈ જતા હતા ત્યારે સરકારી જીપના ચાલકે જીપને રોંગ સાઈડ ઉપર હંકારી જતા અચાનક વળાંક લઈ લેતા ખંડોલ ગામ નજીક સામેથી આવતી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બાઇક સવાર વિરાજ તડવી તેમજ પાછળ બેઠેલા તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ તડવીને અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. નાયબ કલેક્ટર દ્વારા ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને તેમની જીપમાં બેસાડી અવિધા PSC ખાતે લઈ ગયા હતા. બાઇક સવાર નીરજને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે બાઇક ઉપર પાછળ બેઠેલા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈને પગ તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલના પુત્ર વિરાટ તડવીએ ઝઘડિયા નાયબ કલેક્ટરની સરકારી જીપના ચાલક સામે રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તો આ અકસ્માત થઈ રહ્યા છે તેની પાછળ મોટાભાગે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાની બિસ્માર હાલત છે, જેને લઈને રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈને અસંખ્ય લોકો સરકારી વાહનો જ નહીં પણ અસંખ્ય ખાનગી વાહનો પણ રોંગ સાઈડ પર પોતાના વાહનો હંકારે છે અને તેના કારણે અકસ્માત બનતા હોય છે. ત્યારે ઝઘડિયાથી રાજપાડી સહિત નર્મદા જિલ્લાને જોડતા રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. સુરતથી ટ્રેલર લઈને નીકળેલા ટ્રેલર ચાલકે ટાયર અને વ્હીલની અને ડીઝલની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. સુરતના હજીરાથી શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનો ટ્રેલરમાં કન્ટેનર મૂકી ઝઘડિયા તાલુકાના ઉમલા ગામ પાસે આવેલી રાજશ્રી પોલીફિલ કંપનીમાં આવવા માટે નીકળ્યો હતો. ટ્રેક્ટર ચાલક શાહબુદ્દીન એ ટ્રેલર ઝઘડિયાના નાના સાંજા ગામને હોટલ પાર્ક કરીને તેને 20 લિટર ડીઝલ ચોરી ટ્રેલર મૂકી પલાયન થઈ ગયો હતો. ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝર ટ્રેલર ચાલક વિરુદ્ધ 1,23,000ની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. સુરતના પૂર્ણા કુંભારિયા રોડ ઉપર સરદાર માર્કેટમાં આવેલ શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મુકેશ કુમાર વિનય પાંડે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તારીખ 6/10/2000ના રોજ ટ્રાન્સપોર્ટના ટ્રેલર ઉપર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શાહબુદ્દીન સુલતાન કઠાડ અડાણી પોર્ટ્સથી તેના ટ્રેલરમાં કન્ટેનર ભરી ઝઘડિયા તાલુકાના ઉમલા ગામ નજીક આવેલ રાજશ્રી પોલીફિલ
ફિલ્સ કંપનીમાં જવા નીકળ્યો હતો. ટ્રેલર ચાલક સાબોદ્દીન તેના કબજાના ટ્રેલર કંપની પર નહીં પહોંચાડી ઝઘડિયાના નાના સાજા ગામ નજીક એક હોટલ પર પાર્ક કરી દીધું હતું. હોટલ પર ટ્રેલર કન્ટેનર સાથે પાર્ક કર્યા બાદ ટ્રેલર કંપનીમાં નહીં પહોંચતા ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝર તેની શોધખોળમાં ઝઘડિયા તરફ આવ્યો હતો. ત્યારે ટ્રેલર બિનવારસી હાલતમાં હોટલના કમ્પાઉન્ડમાં પડેલું હતું. ટ્રેલરમાં ચેક કરતા ટ્રેલરમાં ફિટ કરેલ વ્હીલ પૈકી 2 વ્હીલ ડ્રમ સાથે કાઢી ગયેલ તથા અન્ય ફિટ કરેલા કંપનીના ટાયરના હતા. તેના બદલે અન્ય કંપનીના ટાયર ફિટ કરેલા હતા. ટ્રેલરમાંથી ડીઝલ પણ ચોરી થયું હતું. શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સુપરવાઇઝર મુકેશ પાંડેએ ઝઘડિયા પોલીસ મથકમાં 1,23,000ની મત્તાની ચોરી થવાની ફરિયાદ દાખલ કરાવી હતી. ભરૂચના રોટરી ક્લબ નર્મદા નગરીની મુલાકાત રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરે લીધી હતી. ભરૂચ રોટરી ક્લબ નર્મદા નગરની મુલાકાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાનીએ લીધી હતી. ક્લબની કામગીરી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરની મુલાકાત ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાનીએ લીધી હતી. આ પ્રસંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નરે ક્લબના વિવિધ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. જેમાં ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ એવા દિશા પ્રોજેક્ટ અંગે ક્લબની અભિનંદન આપ્યા હતા. રોટરી ક્લબ ભરૂચના નર્મદા નગરીના પ્રમુખ પ્રવીણદાન ગઢવીએ ક્લબની વિવિધ માહિતી આપી હતી. તેમણે કોરોનાના સમયમાં કામગીરીની માહિતી આપી હતી. તેમજ આવનારા દિવસોમાં જાડેશ્વર વિસ્તારમાં સ્મશાન તૈયાર કરવા અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે બ્યુટી પાર્લર ક્લાસનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ દિશા પ્રોજેક્ટના ગરીબ વિદ્યાર્થીઓને ભણતર માટે ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી પ્રશાંત શુક્લા, ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર ચિરાગ તાંબડિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઇનકમિંગ પ્રેસિડેન્ટ નિર્મલસિંહ યાદવે કર્યું હતું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. It's your birthday. Happy birthday. It's your birthday.